તો મિત્રો એક મહત્વની જાહેરાત છે। શિક્ષણ વિભાગ દ્વારા બે મોટી જાહેરાત કરવામાં આવી છે। શિક્ષણ નિયામકને પણ મંજૂરી અને એ પ્રમાણે બધી અપડેટ છે આજે તમને એક જ વિડીયોમાં આપીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો અને મિત્રો આપણી ચેનલ પર જો નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી અમે આવી નાના મોટી અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ। તો શિક્ષણ વિભાગ દ્વારા બે મહત્વની જાહેરાત છે કે જે અલગ અલગ પાર્ટની અંદર છે, તો એ અલગ અલગ પાર્ટની અંદર એક જ વિડીયોમાં તમને અલગ અલગ પાર્ટ છે એ પણ બતાવી દઈશું, કારણ કે બે ફોટો છે આપણી પાસે, બંને ફોટો બતાવવાના છે। તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો। હવે આગળ વધીએ વિડીયોમાં। તો મિત્રો પહેલી અપડેટ હું તમને મારી રીતે જણાવું છું, બાકી બીજી જે અપડેટ છે તો તમને જણાવવાનું છે। તો અહીંયા મિત્રો એક અપડેટ એ પ્રમાણે હતી કે શાળાઓમાં શિક્ષણ ભરતીને ચૂંટણીની અસર ન થાય તે માટે પંચની રજૂઆત છે, પરંતુ મિત્રો પંચને આ રજૂઆત કરવામાં આવી છે એનો કોઈ વાંધો નથી, પરંતુ જે પણ શિક્ષણ મંત્રીએ પોતાની રીતે જે પણ નિર્ણય લીધેલો છે કે ભાઈ આ ચૂંટણી છે તો એ આપણી ભરતી નડશે, જેથી કરી આ જે પણ આપવાની જે પણ પ્રક્રિયા છે આખી પ્રક્રિયા બંધ રખાયેલી છે, તો એ બંધ રખાતી જ નથી મિત્રો। કારણ કે જો કોન્સ્ટેબલની હમણાં લેખિત પરીક્ષા છે, તમને પણ ખબર છે મિત્રો, કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા 15 તારીખના દિવસે છે, તો એને જો મિત્રો આખી ચૂંટણી પ્રક્રિયા છે નડતી નથી, એને આચારસંહિતા ક્યાંય નડતી નથી, તો પછી આ ભરતીને શા માટે નડે છે? કારણ કે આ તો ભરતી થોડાક ઓછા ઉમેદવારોની છે, બાકી જે આગળની જે પણ ભરતી છે મિત્રો, હું કોન્સ્ટેબલની ભરતીની વાત કરું તો એમાં લાખો ઉમેદવારો છે, કેટલા લાખો ઉમેદવારો છે કે જે મિત્રો લેખિત પરીક્ષા આપવાના છે, તો એને ક્યાંય નથી નડતી। તો આમાં શા માટે મિત્રો આ પ્રમાણે અહીંયા આખી અપડેટ છે, તમે જોઈ શકતા છો, આ તમારી સામે આખી અપડેટ રાખેલી છે। અને શિક્ષણ મંત્રી એમ કહેતા હતા કે ભાઈ હું ભરતી આ રીતે કરીશ, ભરતી ક્રમિક કરીશ, રિપીટેશન હટશે, પ્લસ પહેલાં તારીખો આપતા હતા કે ભાઈ 9 જૂન, હવે પછી એના પછી તારીખ આપી કે 9 જૂન સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે, પરંતુ એને આ તો નવો આદેશ બહાર પાડી દીધો, ભાઈ 9 જૂન સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય એમ નથી કીધું, પરંતુ એણે કીધું કે ભાઈ આ આચારસંહિતા લાગશે એટલે ભાઈ બંધ થશે। તો આચારસંહિતા લાગે ને બંધ થાય તો એનો જે પણ એને કીધેલું હતું કે 9 જૂન સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે, એ મિત્રો એનો જે પણ બોલાયેલા શબ્દો છે એના ઉપર ખરા ના ઉતરી શકે, કારણ કે આખી ભરતી પ્રક્રિયા બંધ રાખી દે તો પછી 9 જૂન સુધીમાં ક્યાં સુધીમાં ભરતી પૂર્ણ થઈ શકે। એના પછી જો મિત્રો અમારી પાસે જે પણ બીજી અપડેટ આવેલી હતી એ પણ જો તમને આપીએ તો એમાં પણ મિત્રો તમે અહીંયા જોઈ શકતા છો કે કેમ્પ છે એ 15 જૂન પહેલાં પૂર્ણ કરી દેવાનું છે। તો મિત્રો પ્રાથમિક શાળાના જે પણ મુખ્ય શિક્ષકોની બદલી છે એ કેમ્પ 15 જૂન પહેલાં પૂર્ણ કરી દેવાનો આદેશ એણે આપ્યો છે, પરંતુ આપણી જે પણ ભરતી એણે કીધું છે કે 9 જૂન સુધીમાં પૂર્ણ થશે, એના ઉપર મિત્રો કંઈ આદેશ નથી। તો આ પ્રમાણે બે અપડેટ છે। એના પછી વિદ્યા સહાયકની જે પણ ભરતી છે એના માટે પણ ધોરણ 1 થી 5ની અને 6 થી 8ની પણ અપડેટ છે, કે જે અપડેટ પણ અમે તમને એક અલગથી વિડીયો બનાવીને આપી દઈશું। અને મિત્રો એ અલગથી જે પણ વિડીયો આવશે એમાં ધોરણ 1 થી 5ની, 6 થી 8ની અપડેટ આવશે, પ્લસ ટાટ ભરતી છે તો ટાટ ભરતીની અપડેટ પણ એમાં તમને આપી દઈશું। અને જે પણ શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો બીજો નિર્ણય લેવાયેલો છે આજે મિત્રો 31 તારીખના દિવસે એની અપડેટ આવેલી છે, બાકી એ નિર્ણય છે એ લગભગ 29 અથવા 30 તારીખના દિવસે લેવાયેલો છે, કારણ કે મિત્રો એમાં તારીખનો ઉલ્લેખ નથી કરેલો, 31 તારીખ નથી લખેલી, એના કારણે હું તમને જણાવું છું। બાકી મિત્રો જો તારીખ લખેલી તો તમને જણાવી દઈશ કે આ તારીખના દિવસે આવેલો છે। તો મિત્રો આ પ્રમાણે અપડેટ હતી। જો અપડેટ સારી લાગી તો વિડીયો લાઇક કરી, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીશું એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।